હવે વિવિધ સમાજોના સંમેલનો મળી રહ્યા છે, સમાજો બંધારણ ઘડી રહ્યા છે. રાજ્યમાં ગૃહમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્ય, મુખ્યમંત્રી આ પ્રકારના પદ એવા છે કે જ્યાં બેસતા માણસને ફરજિયાત એકવાર બંધારણ વંચાવવું જોઈએ. રાજ્યની વિધાનસભામાં જતા 182 ધારાસભ્યોને આ દેશનું બંધારણ ખબર હોવી જોઈએ. ગૃહમંત્રીના આઈપીસીસ ખબર હોવી જોઈએ, જે હવે ભારતીય ન્યાય સંહિતા છે. અને એટલા માટે એમને ખબર હોવી જોઈએ કે બંધારણના મૂળ તત્વો સાથે છેડછાડ ન કરે. કેમ કે જ્યારે સમાજોના બંધારણ બને છે ત્યારે ઘણીવાર દેશના બંધારણને આંબી જાય છે. અને એમની પાસે એ જવાબ નથી હોતો કે સમાજ મોટો કે દેશ મોટો, સમાજનું બંધારણ મોટું કે દેશનું બંધારણ મોટું. જવાબ એવો આવે છે કે સમાજો થકી દેશ બને છે, પણ દેશનું બંધારણ તો સર્વોપરી હોય છે, કેમ કે દેશ બની ગયો છે, દેશ બનાવવાનો નથી કે કોઈના થકી બની રહ્યો છે. અને એટલે ચૂંટણીઓ જ્યારે ચૂંટણીઓ દાવોસમાં થતા સંમેલનોથી નથી જીતાતી. ચૂંટણીઓ તમે જીતો જ્યારે જાતિના આધાર પર છો ત્યારે તમારી રાજનીતિ પણ ત્યાં જઈને સીમિત થઈ જતી હોય છે અને થતું હોય છે અપીઝમેન્ટ પોલિટિક્સ, તુષ્ટિકરણની રાજનીતિ, જે ક્યારેક ધર્મની કોઈ કરે તો ક્યારેક કોઈ જાતિની કરે, પણ તુષ્ટિકરણ હોય છે. તુષ્ટિકરણ સમાજોના બંધારણોમાં કેટલાક સરસ ફેરફારોનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, અંધશ્રદ્ધાથી દૂર રાખવાની વાત પણ કરવામાં આવે છે, પણ જ્યારે એ ફેરફારો કોઈને એવું લાગે કે એની રોજી પર જઈ રહ્યા છે ત્યારે વિવાદ થાય. પહેલાં બનાસકાંઠા પાટણમાં ભુવાઓ પડ્યા હતા ગેનીબેન ઠાકોર સામે, હવે એમની સામે બાયો ચડાવી છે ડીજેવાળા લોકોએ. એનું કારણ કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું, એમાં કહેવામાં આવ્યું છે કે ડીજે નહીં વગાડવાનો, એના પર પ્રતિબંધ. એના ઉદ્દેશ્યો છે આ બધું કરવાના, કેમ કે ગરીબમાં ગરીબ માણસ પણ બહુ જ સરળતાથી, ખબર નહીં કેમ, પણ 10 લાખનો ખર્ચો કરી નાખે છે લગ્નમાં. 10 લાખ રૂપિયા એ નાની રકમ નથી. અને તમે જ્યારે વીઘો વેચીને લગ્ન કરાવો છો અને એમાં સોનું ચડાવો અને ચાંદી ચડાવો, સોનું ચાંદી તો તોય કામ લાગે, પણ ડીજેની પાછળ કે બાકીના એટલા બધા દૂષણોની પાછળ થતા ખર્ચા, જબરદસ્તીથી કરવા પડતા ખર્ચા, એ સમાજને બહુ સારી દિશામાં તો નથી લઈ જતા. અને એમાંય દેખાદેખી, સ્પર્ધા, જે હદે લગ્નો થાય છે. ગામડાઓમાં થતા લગ્નોમાં એક પેટર્ન જે હું ખાસા સમયથી જોઈ રહી છું, 50 ગાડીઓનો કાફલો એકસાથે જાય બતાવવા માટે, એમ કે અમે બતાવી દઈશું. ઘરમાં કાં તો એક ગાડી પણ ન હોય, અને કાં તો જે હોય એ બધું જ લોન પર લાવવા જેવી સ્થિતિ હોય ને, તો એ ભાડે ગાડી રાખીને મોંઘીદાટ ગાડીઓના કાફલા કાન ફાડી નાખે એવા ઘોંઘાટ સાથે જતા ડીજે. અને લગ્નો કેટલા ટકશે ને કેવા ટકશે ની તો કોઈ જ ગેરંટી નહીં. એટલે અતિશય બેફામ રીતે થતો ખર્ચો, જેમાં ક્યાંય તમને લગ્ન, પરંપરા, અપાતા વચનો એ કશું જ ન સંભળાતું હોય, એ રીતે થતા લગ્નો એ પરંપરાના નામ પર દૂષણ બનતા જાય. અને જો સમાજો એના પર કોઈ નિર્ણય કરે, બંધારણ શબ્દ બહુ જ અલગ છે, કેમ કે એની અંદર ફરજિયાતપણું છે, પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે વિરોધનો સામનો કરવો પડે છે. જો કે ભુવાઓએ જ્યારે વિરોધ કર્યો ત્યારે ગેનીબેને બહુ સરસ કહ્યું હતું કે વોટ ન આપવા હોય તો ન આપતા, પણ હું બોલીશ. ડીજેવાળાએ કહ્યું કે અમે તો ઠાકોર સમાજમાં જઈને વગાડીશું જ નહીં. ડીજેવાળા શું કહી રહ્યા છે સાંભળીએ. ગેનીબેનનું એક જૂનું નિવેદન સાંભળીએ છે, એમણે ભુવાઓની સામે આપ્યું હતું. કોઈને પણ સાઉન્ડ ભાડે આલવો નહીં. અને હું આવેદનપત્ર કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલભાઈને આપી દઈશ. તમે જ્ઞાનીબેનના તો મોટી સંખ્યામાં જજો આવેદનપત્ર લઈ, અને એમને માનવું પડશે, ભલે એને ફોન પર ના પાડી, એને મુદ્દા હું લખી આપીશ. એમનો હેતુ શું હશે કે ભાઈ સમાજને ખોટો ખર્ચો ને, આ ખોટો ખર્ચો નથી. આ 5000 માં 2500 રૂપિયામાં સમાજના ગરીબ માણસો મોજ કરે છે. આ કોઈ મોટો ખર્ચો છે નહીં, એવી આપણે એને સમજણ પાડીશું. અને એમ છતાં ના માને તો આપણે ઉગ્ર આંદોલન આપીશું. જે કંઈ કરવું પડશે કરશું. હવે આ ડીજે વાળા શું કે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો, પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું. તમે કે એમ કીધું કે અમારે નભું છે ને ઉપર ધંધો કોઈ કઈ કરે જ શું આ. એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો, અને પછી હવે આ તો મારે બધું ચોય નોખવાઈ જાવ વાત તો આજી દે. એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાયું છે, પણ આટલું તમે બંધ કરાવો. જો ઠાકોરમ તમે જો થાવ એનું જો ઊંસાદ આપવા હોય તો આ દારૂ બંધ કરાયા જ નથી. અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા લેતા એવું ગરીબ હોય, અને એ બંધ કર્યું. અને બધા શરણાઈ વાળાને સાદું કરાયા છે. એટલે અરે શું 20,000 25,000 હમણાં એક દાડો કે 15,000 હોય તારે આવું. મારો 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જેવું તાર શું આ મુસાદ આવવાનું કર્યું કે નેસાદ આવવાનું કર્યું. હા આ તો હોમાં તો બે રાહ વળ્યું, એક હતી બે વળજી. ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું,
તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર જ્ઞાનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી દઈશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. છોકરીઓને મોબાઈલ ન આપતા એ વાળો જે નિયમ લઈને આવ્યા અથવા છોકરીઓ બીજી જગ્યાએ લગ્ન ન કરવી જોઈએ, એમાં એક માણસ ઊભું ન થયું ને જાણે એવું કહ્યું કે મારી અસહમતિ છે. એની અંદર બધા જ લોકો એક સાથે હતા. પણ જેવી વાત કરી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની, સમાજમાં સુધાર સરળ નથી હોતો. સમાજને જો તમારે હજુ વધારે બંધ કરવો છે તો આખી દુનિયા તમારી સાથે છે, જયકારો બોલાવશે, બધા એવું કહેશે ગેનીબેન જેવું કોઈ નહીં, કેમ કે છોકરીઓને ઘરમાં રાખવાની વાત કરે છે, બહાર ન જવી જોઈએ એની વાત કરે છે અને સમાજની વાત કરે છે. પણ ગેનીબેન જો અંધશ્રદ્ધા સામેની વાત કરે છે કે કુરિવાજો સામે કે દૂષણ બનતી પરંપરાઓની સામે વાત કરે છે તો ગેનીબેન અચાનક વિલન થઈ જાય છે. એક જ માણસના કદાચ આ અલગ અલગ વર્ઝન છે.